આ મીઠાઈ બનાવવા માટે થઈને અડધું બાઉલ ઘીને આપણે પહેલેથી જ ગરમ કરી એક બાઉલમાં રાખી દઈશું. એમાંથી 2 ચમચી જેટલું ઘી લેશું અને એ જ એક બાઉલ ભરી અને બેસન લીધો છે અને 2 ચમચી ઘીની સાથે આપણે એમને રોસ્ટ કરવાનો છે કે એકદમ સરસ કલર છે એમનો ચેન્જ ન થાય ત્યાં સુધી. 50% જેટલો કૂક થઈ ગયા બાદ આપણે 2 ચમચી જેટલું નાયલોન ખમણ છે કોપરાનું એડ કરી દઈશું અને કન્ટિન્યુ ચલાવીને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેશું. કલર તમે જોઈ શકો છો કેટલો ડિફરન્ટ થઈ ગયો છે. હવે આપણે એમાં અડધું બાઉલ જેટલી એક ખાંડ લેશું, એમાં 4 થી 5 ચમચી જેટલું પાણી લઈ અને બસ મિશ્રણને આપણે એકદમ એક તાર માંડ થાય ત્યાં સુધીની આપણે એમની ચાસણી તૈયાર કરવાની છે. બસ તાર તૂટે છે એટલી છે એટલે પરફેક્ટ છે. હવે આપણી પાસે રહેલા લોટની અંદર એ ચાસણી છે એડ કરી દેશું અને કન્ટિન્યુ ચલાવવાનું છે. હવે આપણી પાસે રહેલું જે ઘી છે એમાંથી 3-3, 4-4 ચમચી જેટલું ઘી છે એડ કરતા જશું અને બસ જ્યાં સુધી એમનો એકદમ ફ્લફી ટેક્સચર ન થાય ત્યાં સુધી આપણે એમને કન્ટિન્યુ શેકવાનું છે. તો વચ્ચે વચ્ચે ચલાવતું જવાનું, જરૂરિયાત લાગે એ પ્રમાણે ઘી છે એડ કરતું જવાનું અને આમનો ફૂલ વિડીયો વોચ કરવા માટે થઈ અને નીચે જઈને ક્લિક કરી શકો છો. હવે એલચી પાવડર એડ કરી દેશું અને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી લેશું. હવે એમને એકદમ સોફ્ટ તૈયાર કરવા માટે થઈ 2 ચમચી જેટલી દૂધ પર જામેલી જે મલાઈ હોય છે એ એડ કરી દેશું અને એમને પણ આપણે એકદમ સારી રીતે ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે એમને કૂક કરી લેશું. લાસ્ટમાં આપણી પાસે રહેલું 1 ચમચી ઘી છે એ પણ આમની અંદર ઉમેરી દેશું અને બસ સરસ હલાવી અને એકદમ ફ્લફી થઈ જાય એટલે સીધું જ આપણી પાસે રહેલું જે વાસણ છે ઘીથી ગ્રીસ કરેલું કોઈ પણ વાસણ એમની અંદર ઢાળી દેશું અને એમને 1 થી 2 કલાક માટે સેટ થવા માટે રાખી દેશું. એમની પહેલાં જો તમને ગમતા હોય તો ઉપરથી ડ્રાયફ્રૂટની કતરણ છે આ રીતે રાખી દેશું અને બસ તમે જુઓ 2-3 કલાકના સમય બાદ મોંમાં જતા પીગળી જાય એવી સરસ મજાની યુનિક ટેસ્ટવાળી બેસનની બરફી બની અને રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.